વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 6,200 કરોડનું 56 લાખ રૂપિયાના ડ્રાફ્ટ બજેટને મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીની અપેક્ષા સાથે રજૂ કર્યું. સ્ટેન્ડિંગ કમિટીએ નવ સેશનની ચર્ચા બાદ ડ્રાફ્ટ બજેટમાં 19 કરોડ 81 લાખ રૂપિયાનો વધારો કરી 6,219 કરોડ 19 લાખ રૂપિયાના બજેટને સભાની મંજૂરીના અપેક્ષાએ સર્વાનુમતે મંજૂર કર્યું. શહેરીજનો પર સફાઈ વેરાનો બોજ ન પડે તે માટે સભ્યો સાથે ચર્ચા કરી ₹50 કરોડ રૂપિયાના સૂચિત વધારાને નામંજૂર કરવામાં આવ્યા. સફાઈ વેરાના નામંજૂર કરવાથી શહેરી સફાઈમાં કોઈ ફરક પડશે નહીં. સફાઈ માટે ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. આ વર્ષે વડોદરા સફાઈ સર્વેક્ષણમાં 1 થી 10મા ક્રમાંકે આવે તે રીતની કામગીરી કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં ભલે વડોદરાના લોકો પાણી માટે વલખા મારતા હોય, પરંતુ કોર્પોરેશન દ્વારા આગામી વર્ષ 2040 સુધીમાં નવા પાણીના સ્ત્રોત ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બજેટ મૂક્યું હતું એમાં ડ્રાફ્ટ બજેટ 6256 કરોડ હતું 6256 કરોડનું હતું, જે વધી અને 6219.81 કરોડનું થયું છે. આમ 19.25 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જે રિવાઇઝ બજેટ હતું એનું કદ 6013.61 જ રહ્યું છે, પરંતુ જે બાકી શિલ્લક છે એમાં નાના મોટા